પેલા કુળમાં થયા હોત તો આ થાત, કદાચ બીજા દેશમાં હોત તો પેલો ધર્મ પાળતા હોત. ના, તમે કોઈ પણ દેશમાં કોઈ પણ ઘરે જન્મ લીધો હોત પણ તમે વૈષ્ણવ જ થાત. કારણ ઠાકોરજીએ તમને પુષ્ટિ જીવ તરીકે પ્રગટ કર્યા છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ જ બધી વાતો આવશે. સિદ્ધાંત મુક્તાવલી પછી જે ગ્રંથ આવશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીએ નિશ્ચિત આયોજન કર્યું છે કે મારે આ જીવની સેવા લેવી છે, એટલે તમને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં ભગવત સેવા કરવાની બધી અનુકૂળતા હોય. કેવા ભાગ્યશાળી આપણે છીએ, કારણ કે જ્યારે આપણે જન્મ લીધો અને 1.5 મહિનાના થયા તો આપણને ખોળામાં લઈને સૌથી પહેલા વલ્લભકુલ પાસે લઈ ગયા અને આપણા કાનમાં પહેલા શબ્દો શ્રી કૃષ્ણ શરણમ મમ પડ્યા. આપણા ગળામાં એ સમયે વલ્લભકુલે કંઠી આપી. આપણે અન્ન ખાવાની શરૂઆત કરી, ત્યારે અન્નપ્રાશન કરવાનો વારો આવ્યો ત્યારે આપણને હવેલીમાં લઈ ગયા અને સૌથી પહેલી ઠાકોરજીની ધરેલી સખડી આપણા મોઢામાં મૂકવામાં આવી. આપણે ચાલતા થયા ત્યારે આપણા બાપુજી કે દાદા આંગળી પકડીને ચાલતા ચાલતા આપણને હવેલીઓના પગથિયા ચડાવતા શીખવ્યા. આપણે ઠાકોરજી સાથે પ્રભુની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. આજે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીને યાદ કરીએ. એટલે કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું. વિચાર કરો, ક્યાં કોઈ એવી જગ્યાએ જન્મ લીધો હોત કે જ્યાં કોઈ ભગવાનને ઓળખતું ન હોય, કોણ મહાપ્રભુજી, કોણ યમુનાજી, કોણ શ્રીનાથજી, તો કેવું દુર્ભાગ્ય આપણું હોત. આપણે બ્રહ્મ સમાન લઈને સેવા કરીએ તો પછી સૌભાગ્યની વાત. સૌથી પહેલું સૌભાગ્ય આપણું એ છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. સુચિનામ શ્રીમતામ કે ગીતાજીમાં ભગવાન કહે કે એવી જગ્યાએ ને હું જન્મ આપું છું, એ પુણ્યશાળી આત્માને, કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. નાનપણથી આપણને આપણા માતા પિતાએ ટોકી ટોકીને આમ ન બોલાય, તું વૈષ્ણવ છું, જય શ્રી કૃષ્ણ કર, અને સવારે ઉઠતાની સાથે ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરવાના સંસ્કાર આપણને મળ્યા. આપણું સૌભાગ્ય છે. કઈ પણ જન્મ દિવસ આદિ સારો પ્રસંગ આવ્યો, માતા પિતાએ સંસ્કાર આપ્યા, સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કર, ગુરુજનોને વંદન કર. વિચાર કરો, ક્યાંક એવો માતા પિતા મળ્યા હોત કે કેવલ ક્લબોમાં ને ક્યાંક લૌકિક જગ્યાઓમાં જ ફેરવતા રહેત, તો આજે જે ભક્તિ કરી રહ્યા છે એવો આનંદ આપણને મળ્યો હોત. અને એટલા માટે વૈષ્ણવ કુળમાં જન્મેલા દરેક બાળકે એના માતા પિતાનો ઉપકાર ભૂલવો નહીં, કારણ કે એને આપણને એવા સંસ્કારથી મોટા કર્યા જે આપણને ભગવાનમાં પ્રેમ જાગૃત થાય. એટલે આ બહુ જ મોટો ઉપકાર છે એમનો કે આપણે એમના ઘરે બાળક બનીને આવ્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચિત્તનું પરવણ કરવું ઠાકોરજીમાં, એ જ સેવા છે, ચેતસ્તત પ્રવણ સેવા. વાર્તા સાહિત્યમાં તો અનેક અનેક પ્રસંગો, આપણે વીરબાઈની વાર્તા આવે છે. વીરબાઈને બાળક થયું, માથે ઠાકોરજીની સેવા બિરાજતી, ખૂબ લાલ લડાવતા, પણ હવે બાળક થવાની તૈયારી છે. 9મો મહિનો ને પ્રસવ પીડા ઉપડી છે, અને એટલામાં તો બાળકનો જન્મ થયો ને ઘરના બધા જ લોકો પુત્રનું પ્રાગટ્ય થયું ને બધા જ ઉત્સવ કરી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને વીરબાઈ ખાટલામાં પડ્યા પડ્યા એમના ઠાકોરજીને યાદ કરે છે કે મારે બાળક થયું ને બધા ઉત્સવમાં લાગ્યા તો ખરા, પણ મારા ઠાકોરજીની મંગળા કોઈએ નથી કરાવી. એવી પીડામાં પણ પોતાની નિકટમાં બાળક સૂતું છે, નવજાત બાળક, અને મનમાં એને ખેદ થાય, બપોરનો સમય થઈ ચૂક્યો છે, ઠાકોરજીને ક્યારના મંગળાની પ્રતીક્ષા કરતા હશે, મારા પ્રભુને કોઈએ ભોગ નથી ધર્યું, નથી જારીજી ભરી, બધા જ લૌકિક આવેશમાં લાગ્યા છે, મારા પ્રભુને કોણ જગાડે, કોણ ભોગ ધરે. એવો તાપ પ્રગટ થયો કે ઠાકોરજીથી ન રહેવાય. ઠાકોરજીએ સેવાના ઓરડામાંથી આજ્ઞા કરી કે વીરબાઈ તું ઉઠ અને આવીને મારી જારી ભર, મને ભોગ ધર. અરે પ્રભુ, આવા સંજોગમાં કેમ થાય, આપની પાસે કેમ અવાય? હું તને આજ્ઞા કરું છું, ઉભી થા, ગોબરનો લેપ કર, સ્નાન કર, કમરમાં બાંધ પટ્ટો અને આવી જા મારી સેવા. અને વીરબાઈ તો હરખાઈ ગયા, નવજાત બાળકને બાજુમાં મૂક્યા, ગોબરનો લેપ કરી સ્નાન કરી અને પહોંચ્યા સેવામાં. આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે, પ્રભુ આજે સવાર થઈ ગઈ ને બપોર થવા આવી, અડધો દિવસ જતો રહ્યો, આપની જારી પણ ભરી નથી. અને જઈને તુરંત જારી ભરીને ઠાકોરજીને ભોગ ધર્યા.
અને ત્યારે ઠાકોરજી ખૂબ એના પર પ્રસન્ન થયા. અર્પણ કોને? જો વ્યક્તિને દાન થાય, દેવતાઓને અર્પણ થાય. કોઈ દેવતા હોય અને દેવની ઉપાસના કોઈ કરતું હોય તો એને જે કરવામાં આવે એને અર્પણ કહીએ. અને ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં જે કરીએ છે એને કહેવાય સમર્પણ. એટલે દેવતા અને વ્યક્તિ સાથે મર્યાદા માર્ગમાં જે થાય છે એને દાન કહેવાય. એટલે તમે એ દેવતાને કે કોઈ બ્રાહ્મણને કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ આદિ પદાર્થો ધન આદિ કંઈ આપ્યું, પછી એનો ઉપયોગ આપનારે કોઈ પણ સંજોગોમાં ન કરવો જોઈએ. મેઘરાજાની કથા ભાગવતજીમાં આવે છે ને, દાન આપેલી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એમણે પાછી બીજા બ્રાહ્મણને આપી દીધી. એમાં એવો શ્રાપ લાગ્યો કે પોતે કાચિંડો બને. દાનનો આ વિવેક છે. 33 ઉપનિષદમાં દાનની ઘણી ચર્ચા કરી. શ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ, અનેક પ્રકારની દાનની ચર્ચાઓ છે. દાનનો પણ અનેક પ્રકાર છે. કયા સમયે કોનું કેવું દાન કરાય. વ્રજયાત્રા કરવા જાઓ ને તો ત્યાં જુદા જુદા કુંડ આવે ને, તો અહીંયા વ્રજવાસી છે ચોબાજી આપણી જોડે, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા સોનાનું દાન, અહીંયા વસ્ત્રનું દાન. તીર્થોમાં પણ વિશેષ પ્રકારના દાનની મહત્તા હોય. ગ્રહણ પણ આવે ત્યારે પણ વિશેષ પ્રકારનું દાન હોય કે કઈ રાશિમાં ગ્રહણ છે તો આ દાન કરો. એવા દાનના વિવેક છે, એનો પ્રકાર છે, એના સંકલ્પ છે. વિધિપૂર્વક દાન કરવું. દાન એટલે આપવાની ભાવના તો હોય, પણ એનું પણ વિધાન છે. તો અહીંયા પ્રશ્ન જાગ્યો કે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી આગળ આપણે બોલ્યા કે આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ બધું જ આત્મા સહિત આપને સમર્પણ કરું છું. તો જીવને વિચાર થયો કે મેં બધું ભગવાનને આપી દીધું, હવે આ બધું મારાથી કેમ વપરાય? મેં તો સમર્પણ કરી દીધું, બધું જ પ્રભુનું છે એમ પ્રભુને ધરી દીધું. હવે પ્રભુને ધરી દીધું તો એ ઠાકોરજીનું થઈ ગયું. હવે મારાથી એનો ઉપયોગ કેમ કરાય? જો હું કરું તો મને અપરાધ લાગશે. તો મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ છે. આ નિયમ જે દાનનો છે એ મર્યાદા માર્ગ, ભિન્ન માર્ગ પરમ મતમ, એ બધા ભિન્ન માર્ગની વાત છે. આ માર્ગમાં તો સમર્પણ છે, એટલે કે મારી સત્તાની વસ્તુ પ્રભુને ધરી અને પ્રભુ પ્રસાદી બનાવીને મને પાછી આપે છે. આ સમર્પણ. જેમ કોઈ દાદા ટીવી મંગાવ્યું, એમણે ખરીદ્યું અને એનો પૌત્રો રાહ જોતો હતો કે બસ ઘરે ટીવી આવશે, દાદા ટીવી મંગાવ્યું, આવ્યું અને આવતાની સાથે પોતે રિમોટ લઈ લીધું અને પોતે જોવા લાગ્યો, એની સાથે રમવા લાગ્યો. બિલ હતું દાદાના નામ, પણ આનંદ કર્યો બાળકે. એમ આ બધાના માલિક પણ આપણા હતું, પણ ઠાકોરજીને ધર્યું એટલે પ્રભુએ પોતાનું માની આનંદ કર્યો, એટલે બધું પ્રસાદી થયું અને પછી પ્રસાદી બનાવીને આપણને આપ્યું. એટલે પ્રભુને ધરીને જે લઈએ, કારણ કે એમાં નિવેદન છે અને સેવા દ્વારા આપણે સમર્પણ કરીએ. અહીંયા દાન નથી, આપણી સત્તા ભગવાનને નથી આપી દેતા. દાન એને કહેવાય કે જે તમારી માલિકીનું છે એનો માલિક બીજાને બનાવી દો. અને શાસ્ત્રોમાં એ સ્ટ્રિક્ટ આજ્ઞા છે કે દાન કરેલી વસ્તુનો કોઈ સંજોગોમાં ઉપયોગ. ઘણી વાર લોકો અહીંયા એવું કરે, બ્રાહ્મણને આપે ને કોઈ વસ્તુ દાન ને આપે, પછી દાન આપવાની તો વસ્તુ સ્પેશિયલ મળે ને, પાછી ઘરમાં બહુ દિવસથી પડી છે, કોઈ વાપરતું નથી. હમણાં શ્રાવણ મહિનો આવે, બ્રાહ્મણને દાન આપી દેજો. દાન માટેની પહેલી શરત ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપણા સામર્થ્યમાં, આપણા સામર્થ્ય જે ઉત્તમ વસ્તુ હોય એ દાનમાં આપવું. દાનનો આ વિવેક છે. બીજી વસ્તુ, દાન લેનારને હીન જાણીને દાન ક્યારે નહીં આપવું. એને ઉત્તમ જાણવો કે આ સ્વીકાર કરે છે તો મને પુણ્ય કરવાનો આ એક અવસર આપે છે, મને દાતા બનવાનો મોકો આપી રહ્યો છે, એટલો એનો મારા પર ઉપકાર છે, એટલે અહોભાવ રાખીને દાન આપવું. અને ત્રીજી વસ્તુ, દાન આપેલી વસ્તુનો ઉપયોગ નહીં કરવો. નહીં તો ઘણી વાર
બ્રાહ્મણને જમાડતા હોય એના માટે બનાવ્યું હોય ને ભૂદેવ એમ કે લો ને આમાંથી તમે થોડું લો ને, અને આપણે લાવ લાવ ને પ્રસાદ અમે એમ કરીને આપણે લઈ લઈએ. વિવેક રાખે. બ્રાહ્મણને આપ્યું હોય તો કેવું ના, અમારું દાન છે, આમાંથી કોઈ પણ વસ્તુ અમારા ઉપયોગમાં ન આવે, કારણ કે આની સત્તા સંકલ્પ કરીને તમને, નહીં તો બ્રાહ્મણનું ખાધું આપણે કહેવાય. જો એને આપીને પાછું લો, કોઈ દેવતાને આપીને પાછું એ દેવતાનું લો, તે દેવતાનું ખાધું કહેવાય. અને એટલા માટે એ વસ્તુ ન દેવાય. પણ સમર્પણ પુષ્ટિ માર્ગમાં છે કે અહીંયા સત્તા આપણી જ રાખીએ છીએ, પણ આપણી સત્તામાં પ્રભુ આપણા બાલક છે, પ્રભુ આપણા નાથ છે, અને એનો ભોગ કરી અને આપણને પ્રસાદી બનાવીને પાછું આપે. કારણ કે એ જુદા નથી, એ દેવતા નથી, આપણા ઘરે બિરાજતા દેવતા નથી, પણ આપણે જેને સમર્પણ કર્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે અનેક ભાવોથી એને સેવીએ છીએ, એ આપણો છે, અને પોતાનું માનીને એને માણે અને પ્રસાદ બનાવીને આપે. અને એટલા માટે દાનનો દોષ પુષ્ટિ માર્ગમાં લાગતો નથી, કારણ કે અહીંયા સમર્પણ છે. એટલે પ્રભુને આપેલું, પ્રભુને ધરેલું હું પ્રસાદ કઈ રીતે લઉં? અરે આ તારું સમર્પણ છે, એટલે ગુરુ કૃપા કરીને તને પ્રસાદ રૂપે આપે. ષોડશ ગ્રંથને કેન્દ્રમાં રાખી 7 દિવસ ભગવત ચર્ચા કરવાનો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે. વ્રજધામના આ 15મો પાટોત્સવ અને 16મા વર્ષમાં પ્રવેશ, અને એ નિમિત્તે આ 16 ગ્રંથો યમનાષ્ટકથી લઈ અને છેક સેવાફલ સુધી, અને પ્રાય આપણા પાઠના ક્રમમાં જે ગ્રંથોનો સમાવેશ છે એ બધા જ ગ્રંથો 16 ગ્રંથમાં સમાહિત છે. આ વૈષ્ણવી જીવનના 16 શૃંગાર છે. આ 16 ગ્રંથ સાક્ષાત મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે, જેની આપણે પૂર્વમાં ચર્ચા કરી. સાક્ષાત ભાગવતજીનો સાર 16 ગ્રંથ છે, જેની અગાઉ આપણે ચર્ચા થઈ. 12 સ્કંધો આ 16 ગ્રંથોમાં સાર રૂપે મહાપ્રભુજી આપણને આપ્યા. ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગતાયો. ભાગવતનું દોહન કરી જે નવનીત મળ્યું એ જ આ 16 ગ્રંથ છે. અને ગ્રંથો એ ભક્તના જીવન માટે દર્પણ હોય છે. પોતાની જાતને જોવા કે હું જે માર્ગ પર ચાલી રહ્યો છું એ માર્ગમાં હું ક્યાં સુધી પહોંચ્યો, ગુરુની આજ્ઞા કેટલી જીવંત મારા હૃદયમાં થઈ. કારણ ગુરુ કરતા પણ ગુરુની આજ્ઞાની વિશેષતા આપણા શાસ્ત્રોએ કહી છે. કારણ કે પ્રગટ આ ગ્રંથ રૂપે મહાપ્રભુજી આજે પણ આ ભૂતલ પર વિદ્યમાન છે. કારણ કે 500 વર્ષ પહેલા જે વાત મહાપ્રભુજીએ કહી, તો આજે અત્યારે મહાપ્રભુજી અહીંયા પધારે તો આ જ વાત કહે. એટલે મહાપ્રભુજી પ્રગટ રૂપે નથી બિરાજતા એવું માનવાનો પણ કોઈ અવસર નથી. કારણ કે એમની આજ્ઞાઓ સનાતન છે. અને સિદ્ધાંત એને જ કહેવાય જે સમયથી બદલાય નહીં. કદાચ એનું વ્યવહારીકરણ સમય સાથે બદલાઈ શકે કે આટલા વર્ષો વ્યતીત થયા અને હવે રહેણી કરની માણસના વિચારો જે બદલાયા, પણ જે મહાપ્રભુજીની આજ્ઞાના સિદ્ધાંતો છે એ તો સદાય માટે સનાતન છે. એટલે કે 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી અને આજે જે આપણે જીવી રહ્યા છે 500 વર્ષ પછી, અને કદાચ આજે 500 વર્ષ જશે થોડુંક તો ત્યાં સુધી એ સનાતન રહેવાની છે બધી આજ્ઞાઓ. 16 ગ્રંથ, એક ગ્રંથમાં મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પર ચાલનારા પથિકને માર્ગદર્શન કરી રહ્યા છે. અને એટલા માટે ગઈકાલે આપણે જયારે દર્શન કરી રહ્યા હતા, સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનું આપણે દર્શન કરી રહ્યા છીએ. મહાપ્રભુજીનો પહેલો ગ્રંથ 16 ગ્રંથમાં શ્રી યમનાષ્ટક, ત્યારબાદ આપણે બાલબોધનું દર્શન કર્યું. કારણ કે યમનાષ્ટક દ્વારા
ભક્તિની પ્રાપ્તિ થાય. પછી આ પુષ્ટિ માર્ગ પર ચાલનારો બાળક જ્યારે ચારે બાજુ નજર કરે તો એની સામે ઘણા બધા ઓપ્શન્સ હોય કે મારે જીવનમાં પામવું શું છે, કોને ભજવું છે, એ ભજીને પ્રાપ્તિ શું થશે. આ બધી જ ચર્ચા બાલબોધમાં કાલે કરી. બાલ પ્રબોધનાર્થાય અને સર્વ સિદ્ધાંત સંગ્રહમ, અન્ય સર્વ સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને સમજાવ્યા. ગઈકાલે પ્રવેશ કર્યો સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં. સિદ્ધાંતોના મોતીઓની માળા બનાવી મહાપ્રભુજી આપણી આગળ મૂકી. આ એક એક સિદ્ધાંતો મોતી જેવા છે અને કિનારે ઉભેલાને મોતી ન મળે. એ તો માહી પડ્યા તે માસુક માણે દેખનારા દાજે જોને, અને તીરે ઉભા જુએ તમાસો તે કોડી ન પામે જોને. એ તો જે અંદર કૂદ્યા હોય એ મોતીને પામીને આવે. બાલબોધ ભણીને જ્યારે ભક્તિના માર્ગમાં આપણે કૂદ્યા આ પુષ્ટિ ભાવના મોતીઓ લેવા માટે, ત્યારે આખી માળા આપણા હાથમાં આવી. ગઈકાલે આપણે એમાં પ્રવેશ કર્યો હતો આ સિદ્ધાંત મુક્તાવલીમાં. અને મહાપ્રભુજીની સનાતન સર્વ પુષ્ટિ માર્ગીઓને જે આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા, કૃષ્ણની સેવા કરો. અને પુષ્ટિ માર્ગનો સાચો પ્રચાર કોઈ બેનરો ને હોર્ડિંગોથી નહીં થાય, પણ જ્યારે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ જશે ત્યારે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો પ્રચાર થશે. ઘરે ઘરે ભગવત સેવા જ્યારે થવા લાગશે અને ઘરનો દરેક વૈષ્ણવ ભગવત સેવામાં યથકિંચિત જે કંઈ પણ સેવામાં જોડાઈ શકે, પોતે સેવા કરી શકે, સેવા કરનારાઓને સહાયક થઈ શકે, પોતે અનુકૂળતાઓ કરી આપે, આ બધા સેવાના અંગ છે. ગઈકાલે જ મેં કહ્યું તેમ સેવા એ કોઈ પ્રવૃત્તિનું, એક્ટિવિટીનું નામ નથી. સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે. જેની આંખો સદા સેવાને શોધે એ વૈષ્ણવ છે. વૈષ્ણવ જ્યાં પણ હોય, હરિ ગુરુ કે વૈષ્ણવ જેની પણ સેવા મળે અને સેવામાં લાગી જાય એ વૈષ્ણવ. અને એટલા માટે ગઈકાલે એ ચર્ચા કરી કે મોટી સેવા નહીં શોધવી, પણ સેવાને એ રીતે કરવી કે એનું સ્વરૂપ મોટું થઈ જાય. મહાપ્રભુજીની આજ્ઞા. અને એટલા માટે જયારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. બેઠક ચરિત્ર મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે છે અને જગન્નાથપુરીમાં એ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો કે સૌથી મોટો દેવ કોણ, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું મંત્ર કયું ને સૌથી મોટો ગ્રંથ કયો. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને કહ્યું સભામાં કે હું કદાચ ઉત્તર આપીશ તો તમને કદાચ એ વાત સ્વીકૃત નહીં કરો. આવો આપણે જગન્નાથજીને જ પૂછીએ, પ્રભુ જેનો ઉત્તર આપે. અને કાગળ અને કલમ જગન્નાથ પ્રભુની આગળ રાખવામાં આવ્યું. મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા અને જ્યાં બીજા દિવસે દ્વાર ખોલ્યો તો એ કાગળ ઉપર સ્વયં જગન્નાથ ભગવાને આ એક શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કોઈ દેવ હોય, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. કોઈ મંત્ર હોય તો એનું નામ છે. અને એમ કહેતા કહ્યું કે સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ ઠાકોરજીની સેવા છે. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠતમ યજ્ઞ ભગવત સેવાને કહ્યું છે. આપણે ત્યાં તો પ્રસંગમાં આવે છે ને કે જયારે ગુસાઈજી પાસે એમના લાલજી વિનંતી કરવા માટે આવ્યા કે મારે આવો મોટો યજ્ઞ કરવો છે, ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, બાબા हमारे यहाँ तो ठाकुर जी को आरोगानो यही सबसे बड़ो यज्ञ है. આ યજ્ઞ છે ને, યજ્ઞમાં કાષ્ટ હોય, અગ્નિ હોય, મંત્ર હોય. કાષ્ટ તમારા ગળામાં કંઠી છે, મંત્ર આપણે ત્યાં કોણ તો કે અષ્ટ સખાની વાણી, અષ્ટ છાપ હે હમારે વેદ. અષ્ટ સખાની વાણી એ જ આપણા વેદ મંત્રો છે. અને આપણે ત્યાં અગ્નિ કોણ
તો કે અગ્નિરૂપ શ્રી વલ્લભની કાની છે. અને જ્યારે આ સામગ્રી ઠાકોરજીને સમર્પિત કરો તો હે વૈષ્ણવ, આ રોજ તમારો યજ્ઞ થાય છે. અને હું તો ઘણી વાર એમ કહું કે લોકો દૂર દૂર રહેલા, આકાશમાં રહેલા ગ્રહોની શાંતિ કરાવે, પણ જે રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી ભોગ ધરે ને, તો ભાગવતજીમાં કથા નથી આવતી કે ઠાકોરજીએ મુખ ખોલ્યું તો બધા ગ્રહ, નક્ષત્રો, બ્રહ્માંડ બધું જ પ્રભુના મુખારવિંદમાં દેખાયું યશોદાજીને. મૃતિકા ભક્ષણ લીલા આપણે સાંભળી. તો આકાશમાં રહેલા દૂર દૂર ગ્રહોની શાંતિ આપણે જુદી જુદી રીતે કરીએ, પણ જે રોજ ઠાકોરજીને મિશ્રી આરોગ આવે ને, એને નવે ગ્રહોની શાંતિ રોજ થઈ જાય. પ્રભુના મુખમાં બિરાજે છે બધા. આપણે ભાગવતજીમાં કથા સાંભળીએ. અને એટલા માટે સેવા એ સૌથી